તો છેલ્લા 3 કે 4 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે। અવિરત વરસાદ, છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે પણ છે અને આ તમામની વચ્ચે હવે આવનારા સમયમાં એક અઠવાડિયા દરમિયાન શું થવાનું છે, ક્યાં વરસાદનું જોર રહેવાનું છે, ક્યાં વરસાદ શાંત મુદ્રામાં છે, તેની તમામ વિગતો આપને બતાવવા જઈ રહ્યા છે। તો આગામી 7 દિવસ રહેશે વરસાદની આગાહી અને તેમાં આવનારા 24 કલાક તો ખૂબ જ ભારે છે અને ભારે રહેશે વરસાદનું જોર। એ કયા જિલ્લા છે, શું આપના જિલ્લા છે કે કેમ, તેની પણ વિગતે વાત કરીશું અને 7 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું છે, જેમાં મધ્ય ગુજરાત છે અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ફરી એકવાર મુશળધાર વરસાદ। ન માત્ર ઉત્તર પણ અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે એકંદરે એક રીતે કહીએ તો ગુજરાતના 70 થી 75% ભાગમાં આવનારા એક અઠવાડિયા દરમિયાન થઈ શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ અને આવનારા 24 કલાક મધ્ય ગુજરાત માટે ભારે રહેવાના છે।